નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ ગોરવડિયા। આ વાર્તા, આ પંક્તિ જેમણે લખી છે એમણે સમયને અનુરૂપ કે સમયનું પરિવર્તન કેવું થઈ ગયું છે એના માટેની સુંદર રચના લખી છે કે પહેલાના લોકો લગ્નમાં ઘરની સ્ત્રીઓ છે એ જમવાનું બનાવતી હતી અને નાચવા માટે લોકો બહારથી લાવતા હતા। આજે જમવાનું બનાવવા વાળા છે એ બહારથી આવે છે અને ઘરની સ્ત્રીઓ છે એ નાચે છે। પહેલાના લોકો ઘરના દરવાજે એક માણસને ઉભો રાખતા હતા જેથી કરીને કૂતરું કે કોઈ રખડતું પ્રાણી કે ઢોર છે એ અંદર ઘૂસી ન જાય। આજકાલ લોકો દરવાજા બહાર કૂતરાને ઉભો રાખે છે એટલા માટે કે જેથી કોઈ માણસ છે એ અંદર ઘૂસી ન જાય। પહેલા લોકો ખાવાનું ઘરમાં ખાતા હતા અને બહાર જતા હતા, જ્યારે હવે લોકો બહારથી ખાય, ફાસ્ટ ફૂડ અને વધારાના જે ખોરાક છે એ બહારથી ખાય અને કુદરતી આદતે ઘરમાં જાય છે। પહેલા માણસ સાયકલ ચલાવે તો ગરીબ સમજવામાં આવતો હતો, હવે ગાડી લઈ અને જીમમાં જાય છે અને ફરી પાછા ત્યાં જઈને પણ સાયકલ જ ચલાવે છે, એટલે કે સાયકલ ચલાવવા માટે પણ જીમમાં જાય છે, કારણ કે કસરતના મોટાભાગના સાધનો એ સાયકલ જેવા જ હોય છે। એટલે કે ચારેય તરફ મહત્વપૂર્ણ બદલાવ થયો છે અને ત્યારે લખે છે કે વાહરે મનુષ્ય તારો સ્વભાવ, મરદાને હાથ લગાવે તો સ્નાન કરે છે અને મૂંગા પશુઓને મારીને ખાય છે। આ મંદિર મસ્જિદ પણ ગજબની જગ્યા છે મિત્રો, જ્યાં ગરીબ બહાર અને અમીર એ મંદિરની અંદર માંગે છે। વિચિત્ર દુનિયાનું આ એક કઠોર સત્ય છે કે વરઘોડામાં વરરાજા સૌથી પાછળ અને લોકો આગળ ચાલે છે, જ્યારે સ્મશાનમાં નનામી એટલે કે ઠાઠડીમાં એ આગળ લઈ જાય અને લોકો છે એ પાછળથી ચાલે છે। એટલે કે લોકો છે એ હંમેશા ખુશીમાં તમારાથી આગળ હોય છે અને દુઃખમાં હંમેશા તમારી પાછળ હોય છે। એટલે કવિ લખે છે કે અજબ તારી દુનિયા અને ગજબ તારો ખેલ, મીણબત્તી સળગાવી અને મરેલાને યાદ કરવામાં આવે છે અને મીણબત્તી ઓલાવી અને આજના સમયની અંદર આ જન્મ દિવસ છે એ ઉજવવામાં આવે છે। આવી આપણી રીત અને પરંપરા ધીમે ધીમે થતી જાય છે। લાઈનો નાની છે પરંતુ મતલબ ખૂબ મોટો છે। દોસ્તો, આ વાર્તાનો સારી કહેવા માંગે છે કે સમય મુજબ ઘણું બધું પરિવર્તન આવી ગયું છે અને એટલે આગળ પણ લખે છે કે પાયલ હજારો રૂપિયામાં આવે છે પરંતુ એનું સ્થાન છે એ પગમાં હોય છે, એટલે કે પગમાં પહેરાય છે, જ્યારે બિંદી ફક્ત ₹1 આવે છે પરંતુ એને માથા પર લગાવવામાં આવે છે। અને એટલા માટે કિંમતનું મહત્વ કરતા એમના કામનું મહત્વ છે એમણે વિશેષ અહીંયા બતાવ્યું છે। એક પુસ્તકાલયમાં ગીતા અને કુરાન એકબીજાથી ક્યારેય ઝઘડતા નથી। એક જ પુસ્તકાલયના એક જ કબાટની અંદર બધા ધર્મના ધર્મગ્રંથો રાખેલા હોય છે, પણ એ પુસ્તકો ક્યારેય ઝઘડતા નથી, પરંતુ એમના માટે લોકો ઝઘડો કરે છે અને તે કોઈ દિવસ નથી વાંચતા એવા લોકો પણ ઝઘડો કરી રહ્યા છે। લીમડાની જેમ કડવું શિખામણ આપવા વાળો સાચો મિત્ર હોય છે અને મીઠી વાત કરવા વાળો એ મતલબી હોય છે। સાચા રસ્તા પર કોઈ માણસ જતું નથી અને ખોટા રસ્તા ઉપર ચાલવાની એટલી બધી ભીડ હોય છે કે લોકોને ત્યાં વારો પણ નથી આવતો। દૂધ વેચવા વાળાને ઘર ઘર, ગલી ગલી અને ખૂણે ખૂણે જઈ અને વારંવાર પૂછીને જવાબ દઈને આમાં પાણી તો નથી નાખ્યું ને એવી વાતોનો જવાબ દઈ અને ઉધાર વેચવું પડે છે, પરંતુ મદિરા અને દારૂ એ પોતાની હાથે જ પાણી નાખી અને પીવે છે। અને એટલે જ ખૂબ સરસ લખ્યું છે કે મનુષ્યમાં સમજણ બસ એટલી જ છે કે તેને જાનવર કહો તો એ ગુસ્સે થઈ જાય છે અને સિંહ કહો તો ખૂબ ખુશ થઈ જાય છે, જ્યારે સિંહ છે એ પણ એક જાનવર જ છે, એક પ્રાણી જ છે, છતાં પણ ખુશ થઈ જાય છે। દોસ્તો, આ વાર્તાનો સારી છે કે સમય અનુસાર ઘણું બધું બદલાઈ ગયું છે અને ઘણું બધું બદલાતું પણ ધીમે ધીમે આવે છે। આ વાર્તા આપને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવશો અને આવા જ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહેશો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।